અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ શરૂ કરવાની તૈયારી। જુલાઈમાં શરૂ કરાશે ગાંધીનગર અમદાવાદ મેટ્રો રૂટ। મેટ્રો ટ્રેનના ટ્રાયલ બાદ આજે કરાયું ઇન્સ્પેક્શન। કમિશનર ઓફ મેટ્રો સેફટીએ મેટ્રો સ્ટેશનની લીધી મુલાકાત। ગાંધીનગર સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનની મુલાકાત કરી। મોટેરાથી સેક્ટર 1 સુધીનો શરૂ થશે પ્રથમ મેટ્રો રૂટ। સેફટી ઇન્સ્પેક્શન બાદ જુલાઈમાં શરૂ થશે મેટ્રો ટ્રેન સેવા। અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા હવે અંતિમ તબક્કામાં છે। અમદાવાદથી ગાંધીનગરના ચ0 સુધીની પ્રથમ ફેઝ છે તે આગલા મંથમાં એટલે કે જુલાઈ માસમાં શરૂ થવાની પૂરી શક્યતાઓ છે। સમગ્ર કામગીરી જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। મેટ્રો રેલનું પણ જે ટેસ્ટિંગ છે તે આ ટ્રેક ઉપર કરી લેવામાં આવ્યું છે। હવે આજે દિલ્હી સહિતના મેટ્રો રેલના જે અધિકારીઓ છે તેઓ ઇન્સ્પેક્શન કરવા માટે ચ0 એટલે કે ગાંધીનગરના જે સ્ટેશન છે ચ0 જ્યાં સુધી અમદાવાદથી ચ0 સ્ટેશન સુધી આ ટ્રેક પર જે મેટ્રો રેલ દોડવાની છે તે શરૂ થવાની છે તેને જ લઈને ઇન્સ્પેક્શન કરવા માટે અધિકારીઓ જે છે તે પહોંચ્યા છે ગાંધીનગરના ચ0 પાસે। મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓ ચેરમેન સહિતના જે અધિકારીઓ છે તેઓ મેટ્રો રેલ સેવા શરૂ થવાની છે તે પહેલા ઇન્સ્પેક્શન કરવા માટે પહોંચ્યા છે। સમગ્ર રેલનો જે રૂટ છે તેની તમામ ચકાસણી જે છે એલિજિબિલિટી છે તે ચેક કરી લેવામાં આવી છે, પરંતુ હાલ અધિકારીઓ દ્વારા જે ફિટનેસ જે ટેસ્ટિંગ છે આનું જે સમગ્ર રિપોર્ટ છે તેને લઈને હવે તૈયારી કરવામાં આવી રહી છે અને તમામ આ મેટ્રો રેલ જે શરૂ થવાની છે અમદાવાદથી ગાંધીનગર સુધીનું તેનું ઇન્સ્પેક્શન હાલ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સંભવતઃ જુલાઈ માસમાં આ રૂટ શરૂ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો મેટ્રો રેલ તે ગાંધીનગરના એટલે કે મુસાફરોને પણ તેનો લાભ મળવાનો શરૂ થઈ જશે। કેમેરામેન અવનીશ તિવારી સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર।